જૂનાગઢ તાલુકાના બિલખા ગામે ચેલૈયા ધામનું શું છે ઇતિહાસ અને શું છે તેની ગાથા? જુઓ અમારા સંવાદદાતા માનસી ચૌહાણનો ઝીરો ગ્રાઉન્ડ પરથી ખાસ રિપોર્ટ. આજથી 1250 વર્ષ પહેલાં જૂનાગઢ તાલુકાનું આ બિલખા ગામે એક શેઠ શગાળશા નામનો એક જૈન વાણિયો હતો. શેઠ શગાળશા અને તેની ધર્મપત્ની ચંગાવતી રહેતા હતા. ચેલૈયાની જગ્યા બિલખા. શેઠ સગાળશા અને ચંગાવતીએ કરેલી શ્રીહરિની ભક્તિ. એક દંતકથા અનુસાર બિલખા એ બલિરાજાનું રહેઠાણ હતું, બલિસ્થાન હતું, એમ જાણવા મળેલ છે. બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે, જેમ કે ચેલૈયાની જગ્યા, આનંદાશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવતસાગર ડેમ. આજે આપણે વાત કરશું શેઠ સગાળશાની અને ચેલૈયાની જગ્યા વિશે. આજથી 1250 વર્ષ પૂર્વે બિલખ ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો ત્રણેય રહેતા હતા. આ અતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે. અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતામુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે. એક દંતકથા મુજબ દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા. ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણની થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌની અન્ન. કર્ણને આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત. દંપતી તેમની આ શરતોનું પાલન કરે છે. માથું ખાંડતી વખતે તેઓ પોતાના દીકરાને યાદ કરી હાલરડું ગાય છે, જે ચેલૈયાનું હાલરડું આજે પણ ઇતિહાસમાં જાણીતું છે. અંતે હરિ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે અને મૃતપુત્ર ચેલૈયો પણ પાછો આપે છે. શેઠ સગાળશા અને ચેલૈયાની ખાંડણીમાં ખાંડ્યો હતો એ આજે પણ જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે. બિલખા ગામના કાઠી દરબારો આ મંદિરનો સારો વહીવટ કરે છે. આ ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું અને હનુમાનજીનું મંદિર અને પુરાણું મંદિર અને પીપળવડ પણ છે. દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ટુડે ન્યૂઝ ગુજરાતી આજે ટીમ પહોંચી છે જુનાગઢ તાલુકાના બિલખા ગામે, જ્યાં આજથી 1250 વર્ષ પહેલા શેઠ સગાળશા નામે એક જૈન વાણિયો હતો અને ત્યાં એમનો પુત્ર એટલે કે ચેલૈયા, એમનું જે ભગવાને પણ અહીંયા પરીક્ષા કરી હતી. અને અહીંયા હું જે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ચેલૈયાને એમના માતા પિતાએ સાંભેલા વડે જે ખાંડીમાં રાખી અને આ જે ચેલૈયાને જે ખાંડવામાં આવ્યો હતો અને એનું જે માંસ છે, માંસ લઈ અને રાંધીને એ ભગવાન જે અહીંયા આવ્યા હતા એમની પરીક્ષા માટે, અને એ પરીક્ષામાં એ આ શેઠ સગાળશા પાસ થયા હતા. ત્યારથી આજ સુધી અહીંયા બિલખા ગામે અહીંના જે છે એમની સાથે હું પણ વાત કરીશ. આપનું નામ શું છે બાપુ? મારું નામ નાજભાઈ દેવકુભાઈ બસિયા. હા, કાઠી દરબાર છો. અહીંનો શું ઇતિહાસ છે? એક શેઠ સગાળશાનું અહીંયા જે છે અહીંનું બનાવ્યું કહું આગળનું આ સગાળશા ચંગાવતી ભક્ત ચેલૈયો વિષ્ણુ ભગવાન, આ વિષ્ણુ ભગવાન સાધુ રૂપે આવ્યા અને એને માટે જે ખાવાનું જેને કહ્યું ને કે હું ઘરમાં જે પીનું હોય આપણે એ આપ્યું એ ના ખાધું. ત્યાર પછી મિશ્રણ ના ખાધું. ત્યાર પછી ગામમાંથી માઉસ લઈ આવ્યા, એ પણ ના ખાધું. ને એને એમ કહ્યું હું અઘોરી સાધુ છે, હું છે ને પશુનું માંસ ખાતો નથી, હું છે માણસનું માંસ ખાઉં છું. અને એ માંસનું માંસ પોતે ગામમાંથી કાળી કમળી ઓઢી અને માંસ લઈ આવ્યા. એને પૂછ્યું કે આ માંસ એનું છે કે આ તો પશુનું છે. હું પશુનું નથી ખાતો, હું તો માણસનું ખાઉં છું. માણસમાં કોણ દે એ નજર કરતા કરતા એના દીકરા ચેલૈયામાં નજર પડી કે આપણે દીકરાને બોલાવી. એ આવ્યો એને વાત કરી કે કાંઈ વાંધો નહીં, મારું જ્યાં મારું સમાન હોય એટલું કાઢી લ્યો, મારા મા બાપ થી વધારે બીજું શું હોય. એટલે પછી ચંગાવતી માથું વાગ્યું, સગાળશા વાટવા ગયા એટલે ચક્કર ખાઈને પડી ગયા.
એ પછી ચંગાવતી માથું વાળ્યું, હું અને 16 શણગાર કર્યું, હાલડું ગાયું, હાલડું ગાતા ગાતા માથું કાઢ્યું, માથું કાઢીને પછી શાક બનાવ્યું, શાક બનાવીને રજૂ કર્યું તો કે આ હું શાક ખાતો નથી, વાંજિયાનું મેળો હું નહીં ખાઉં. એટલે કે તો ઉભો રે, એમ તને હું જવા નહીં દઉં, હું તને ઓળખી ગયો, તું કોણ છો. ઘરમાં રૂમમાંથી સરોડી આવે, સરા લાવ્યા, પેટમાં જ્યાં ઘા કરવા ગયા ત્યાં વિષ્ણુ ભગવાને બાવડું પકડી લીધું, તથાસ્તુ તથાસ્તુ, જય હો તારી સગાડશા, તારી જય હો. ત્યારથી આજ સુધી અહીંયા શેઠ સગાડશા નામે જે અહીંયા મંદિર બનાવેલું છે, આપ દ્રશ્યમાં જોવો છો કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, બાજુમાં એમના માતા તેમના ચેલૈયાના માતા પિતા એટલે કે શેઠ સગાડશા અને તેમના ધર્મપત્ની સંગાવતી એ પણ છે, અને સાથે એમને ચેલૈયા પણ ઉભા છે. અને નીચે તમે જોઈ શકો છો કે જે ચેલૈયાને ખાંડી સાંભેલા વડે જે અહીંયા સાંભેલામાં જે એમને સાંભેલામાં જે ખાંડવામાં આવ્યા હતા એ પણ આપ દ્રશ્યમાં આપ જોઈ શકો છો. ત્યારથી આજ સુધી અહીંયા પણ અંગ ક્ષેત્ર પણ આપવામાં આવે છે, અને અહીંના કાઠી દરબારો છે એ પણ સારી રીતે અહીંયા દરેક બાબતે અને મંદિરનો સારો વહીવટ સંભાળી રહ્યા છે. માનસી ચૌહાણ, ટુડે ન્યૂઝ, બિલખા.